છે રેપિડ લોસ ઓફ કિડની ફંક્શન જે છે એ જોવા મળશે બીકોઝ ઓફ રિનલ સેલ ડેમેજ. જે રિનલ સેલ જે છે કિડનીઝ જે છે એના સેલ ડેમેજ થવાના લીધે રેપિડલી કિડની ફંક્શન લોસ થાય છે. occurs abruptly and can be reversible. એટલે કે અબ્રપ્ટલી જોવા મળશે, એકદમ જ રેપિડલી જે છે કિડની ફંક્શન લોસ થઈ જાય, બટ રિવર્સિબલ છે કે ક્લાયન્ટ જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ તો મે બી જે કિડની જે છે પહેલા જે રીતે ફંક્શનિંગ કરતી હતી એ રીતે નોર્મલ ફંક્શનિંગ કરી શકે. એક્યુટ કિડની ઇન્જુરી લીડ્સ ટુ સેલ હાઇપોપરફ્યુઝન, સેલ ડેથ એન્ડ ડિકમ્પન્સેશન ઓફ રિનલ ફંક્શન. સ્ટાર્ટિંગ જે છે એમાં હાઇપોપરફ્યુઝન જોવા મળશે, એટલે કે જે પરફ્યુઝન જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે, સેલ પરફ્યુઝન ડિક્રીઝ થવાને લીધે સેલ ડેથ થશે એન્ડ ધેન આફ્ટર ડિકમ્પન્સેશન ઓફ રિનલ ફંક્શન થશે. પ્રોગ્નોસિસ ડિપેન્ડ્સ ઓન ધ કોઝ એન્ડ ધ કન્ડિશન ઓફ ક્લાયન્ટ. પ્રોગ્નોસિસ જે છે એનું ડિપેન્ડ કરે છે કે કયો કોઝ છે અને કઈ કન્ડિશન છે. નોર્મલ, નિયર નોર્મલ ઓર નોર્મલ કિડની ફંક્શન મે રિઝ્યુમ ગ્રેડ્યુઅલી. ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કર્યા પછી ગ્રેડ્યુઅલી જે છે નોર્મલ ઓર નિયર નોર્મલ કિડની ફંક્શનિંગ જે છે રિઝ્યુમ થઈ શકે છે ક્લાયન્ટમાં. કોઝિસ જે છે એમાં પ્રી-રિનલ, ઇન્ટ્રા-રિનલ એન્ડ પોસ્ટ-રિનલ કોઝિસ. પ્રી-રિનલ કોઝિસ જે છે આઉટસાઇડ ધ કિડની હશે, કોઝ બાય ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ ડિપ્લેશન. સો ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ જે છે ડાઉન થશે, ડિક્રીઝ થશે કે કઈ કન્ડિશન્સના લીધે. તો બ્લડ લોસ થયો હશે કોઈ ટ્રોમા ઓર ઇન્જરીના લીધે, કોઈ સર્જરીના લીધે. ડિહાઇડ્રેશન વાળા ક્લાયન્ટ્સ હોય, ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, કાર્ડિયોજેનિક શોક વાળા જે હશે ક્લાયન્ટ એ, decrease peripheral vascular resistance, decrease renovascular blood flow and pre-renal infection or obstruction હશે. એવી કન્ડિશન્સ કે જ્યાં બ્લડ ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ જે છે એ ડિપ્લેશન થશે એનું, એટલે કે ડિક્રીઝ થશે, બ્લડ વોલ્યુમ જે છે ડાઉન થશે. એ બધા જે છે એ પ્રી-રિનલ કોઝિસની અંદર આવે. જે કોઝિસ જે છે આઉટસાઇડ ધ કિડની પ્રેઝન્ટ હશે. ઇન્ટ્રારિનલ, વિધિન ધ પેરેન્કાઇમા ઓફ કિડની. કિડની જે છે એની અંદર જ જે છે એ કોઝ પ્રેઝન્ટ હશે. ફોર એક્ઝામ્પલ ટ્યુબ્યુરલ નેક્રોસિસ. ટ્યુબ્યુલ્સ જે છે એની અંદર નેક્રોસિસ જોવા મળે. ઓર પ્રી-રિનલ ઇસ્ચેમિયા હોય, ઇન્ટ્રારિનલ ઇન્ફેક્શન, ઓબ્સ્ટ્રક્શન, નેફ્રોટોક્સિસિટીના લીધે. In post-renal causes between the kidney and urethral meatus, such as bladder neck obstruction, bladder cancer, calculi and post-renal infection. Post-renal causes જે છે એમાં કિડની એન્ડ યુરેથ્રલ મીટસ વચ્ચે જેટલા બી પાર્ટ જે છે એમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય, એમાં કોઈ ઇન્ફેક્શન હોય, બ્લેડર કેન્સર હશે તો એના લીધે એક્યુટ કિડની ઇન્જુરી જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. સો કોઝિસ જે છે એમાં પ્રી-રિનલ, ઇન્ટ્રારિનલ એન્ડ પોસ્ટ-રિનલ કોઝિસ. પોટેન્શિયલી નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ કયા કયા છે? તો મેડિકેશન્સ જે છે નેફ્રોટોક્સિક હોય એમાં એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક્સ એન્ટી ઇન્ફેક્ટિવ્સ એમાં એમ્ફોટેરેસિન બી, મેથિસિલિન, પોલિમિક્સિન બી, રિફામ્પિન, સલ્ફોનિમાઇડ્સ, ટેટ્રાસાઇક્લિન, હાઇડ્રોક્લોરાઇડ, બેન્કોમાઇસિન. એમાઇનોગ્લાયકોસાઇડ્સ એન્ટીબાયોટિક્સ જે છે જેટલા બી જે સીન પાછળ લાગે છે, જેન્ટામાઇસિન, કેનામાઇસિન, નિયોમાઇસિન, ટોબ્રામાઇસિન. ના, હજી સુધી કોઈ જોઈન નથી થયું. એકચ્યુઅલી કાલે બી એવું જ હતું કે કાલે કોઈ જોઈન નતું થયું, ખાલી એક જ સ્ટુડન્ટ જોઈન થયું હતું. તો મેં એક જ ડિઝીઝ કન્ડિશન જે છે એ સ્ટાર્ટ કરેલી, પછી ફિનિશ થઈ એટલે લીવ કરી દીધું હતું. અને એમ કે આજે કદાચ થશે, બટ નથી થયા. હવે કાલે જોઈએ, એક તો પછી મંડેથી એમ બી ટાઈમિંગ ચેન્જ થશે મારો કોલેજનો, તો પછી આપણે ચેન્જ કરી દઈશું. નોર્મલ જે આપણો રૂટીન ટાઈમિંગ હતો એ જ રાખી દઈશું. Okay, so acute kidney injury. એક્યુટ કિડની ઇન્જરી જે છે સ્ટાર્ટ કરી દીધું. રેપિડ લોસ ઓફ કિડની ફંક્શનિંગ જે છે થતા હોય છે. પ્લસ કોઝિસ જે છે એમાં પ્રી-રિનલ કોઝ, ઇન્ટ્રારિનલ કોઝ એન્ડ પોસ્ટ-રિનલ કોઝિસ. પ્રી-રિનલ કોઝિસ આઉટસાઇડ ધ કિડની પ્રેઝન્ટ હશે. ઇન્ટ્રારિનલ જે છે વિધિન પેરેન્કાઇમા ઓફ કિડની પ્રેઝન્ટ હશે. એન્ડ પોસ્ટ-રિનલ જે છે બિટવીન કિડની એન્ડ યુરેથ્રલ મીટસ જે છે, એટલે કે બ્લેડર જે છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય, બ્લેડર કેન્સર હોય, કેલ્ક્યુલાઈ પ્રેઝન્ટ હોય, પોસ્ટ-રિનલ ઇન્ફેક્શન હોય તો એના લીધે એક્યુટ કિડની ઇન્જરી થશે. કેટલીક પોટેન્શિયલી નેફ્રોટોક્સિક સબસ્ટન્સીસ હોય છે કે જે કિડનીઝ જે છે એને હાર્મ કરે છે. એમાં એન્ટીબાયોટિક્સ છે, એમાઇનોગ્લાયકોસાઇડ એન્ટીબાયોટિક્સ છે, એન્ટીનિયોપ્લાસ્ટિક મેડિકેશન્સ, નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ. અધર મેડિકેશન્સ જે છે એમાં એસિટામિનોફિન, કેપ્ટોપ્રિલ, સાયક્લોસ્પોરિન જે મેડિકેશન્સ જે છે. અધર સબસ્ટન્સીસની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એથિલિન ગ્લાયકોલ, ઓર્ગેનિક સોલ્વેન્ટ એન્ડ નોન ફાર્મેકોલોજીકલ કેમિકલ એજન્ટ્સ જે છે એમાં ફંગીસાઇડ્સ, માયોગ્લોબિન.
રેડિયોગ્રાફિક કોન્ટ્રાસ્ટ ડાય એન્ડ પેસ્ટિસાઇડ્સ હેવી મેટલ્સ એન્ડ આયન જે છે એ બી કિડનીઝ જે છે એને અફેક્ટ કરે છે. આર્સેનિક, બિસ્મથ, કોપર સલ્ફેટ, ગોલ્ડ સોલ્ટ્સ, લીડ, મર્ક્યુરી ક્લોરાઇડ જે છે જે કિડનીઝ જે છે એને અફેક્ટ કરશે. એક્યુટ કિડની ઇન્જરી ફેઝિસ એન્ડ લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે કયા કયા હશે? સો એના મેઇનલી ફેઝિસ જે છે એમાં સ્ટાર્ટિંગમાં ઓનસેટ જે છે એનું બિગિન્સ વિથ પ્રિસિપિટેટિંગ ઇવેન્ટ્સ, જે બી પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ હોય છે ઓર ઇવેન્ટ્સ હોય છે એના લીધે ઓનસેટ જે છે સિમ્ટમ્સ જે છે એ સ્ટાર્ટ થશે. ફર્સ્ટ જે છે ઓલિગ્યુરિક ફેઝ. ઓલિગ્યુરિક ફેઝ જે છે એમાં ફોર સમ ક્લાયન્ટ્સ ઓલિગ્યુરિયા ડઝ નોટ અકર એન્ડ યુરિન આઉટપુટ ઇઝ નોર્મલ. કેટલાક ક્લાયન્ટ્સ જે છે એમાં ઓલિગ્યુરિયા પ્રેઝન્ટ ન હોય. ઓલિગ્યુરિયા મીન્સ કે જે યુરિન આઉટપુટ જે છે એ ડિક્રીઝ નહીં થાય, યુરિન આઉટપુટ જે છે નોર્મલ રહેશે. અધરવાઇઝ ઓલિગ્યુરિયા જે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે તેનું ડ્યુરેશન જે છે 8 to 15 ડેઝનું હશે. ધ લોંગર ધ ડ્યુરેશન ધ લેસ ચાન્સ ઓફ રિકવરી. જેટલું લોંગ ડ્યુરેશન હશે ઓલિગ્યુરિયા જે છે એનો, જેટલા વધારે દિવસો સુધી યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ રહેશે એટલું વધારે ચાન્સીસ ઓછા થઈ જશે રિકવર થવાના. સડન ડિક્રીઝ ઇન યુરિન આઉટપુટ ઇઝ લેસ દેન 400 ml પર ડે. યુરિન આઉટપુટ જે છે સડનલી ડિક્રીઝ થશે, લેસ દેન 400 ml પર ડે જે છે યુરિન આઉટપુટ હશે. સાઇન્સ ઓફ એક્સેસ ફ્લુઇડ વોલ્યુમ, hypertension, edema, pleural and pericardial effusions, dysrhythmias, heart failure and pulmonary edema. એક્સેસ ફ્લુઇડ વોલ્યુમના સાઇન્સ જે છે એ ક્લાયન્ટમાં જોવા મળશે બિકોઝ જે પણ યુરિન આઉટપુટ જે છે એ ડાઉન થાય છે, ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીટ નથી થતું, એના લીધે ફ્લુઇડ વોલ્યુમ જે છે એનું એક્યુમ્યુલેશન થશે, હાઇપરટેન્શન પ્રેઝન્ટ હશે, એડિમા પ્રેઝન્ટ હશે, પ્લુરલ ઇફ્યુઝન ઓર પેરિકાર્ડિયલ ઇફ્યુઝનના સાઇન્સ પ્રેઝન્ટ હશે. ડિસરિથેમિયાઝ, હાર્ટ ફેલિયર એન્ડ પલ્મોનરી એડિમા જે છે પણ જોવા મળશે ક્લાયન્ટમાં. સાઇન્સ ઓફ યુરેમિયા, એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ એન્ડ પ્રુરિટસ. યુરેમિયાના સાઇન્સ પ્રેઝન્ટ હશે, એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, પ્રુરિટસ. જે સ્કિન જે છે એને બી ડેમેજ થશે, ઇચિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ મેટાબોલિક એસિડોસિસ, કોસ્મોલ્સ રેસ્પિરેશન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. Signs of neurological changes, tingling of extremities, drowsiness, progressing to disorientation, then coma. ન્યુરોલોજીકલ ચેન્જીસના સાઇન્સ પ્રેઝન્ટ હશે બિકોઝ જે યુરિન નાઇટ્રોજનસ વેસ્ટ હોય છે, જે યુરિન જે છે એ ફોર્મ થતું હોય છે. નાઇટ્રોજનસ વેસ્ટ જે છે એનું ફિલ્ટ્રેશન થયા પછી વેસ્ટમાંથી યુરિન ફોર્મેશન થતું હોય. નાવ યુરિન ફોર્મેશન થયા પછી યુરિન જે છે બોડીમાંથી નોર્મલ કન્ડિશનમાં એક્સક્રીટ થતું હોય છે, પણ જ્યારે ઓલિગ્યુરિયાવાળા ક્લાયન્ટ હશે તો એક્સક્રીશન નથી થતું. તો જે નાઇટ્રોજનસ વેસ્ટ જે છે, યુરિક એસિડ છે, યુરેમિયા છે, એમોનિયા જે છે એ બધા જે છે બોડીની અંદર સર્ક્યુલેટ થયા કરશે. નવ એ જે છે ન્યુરોલોજીકલ સિસ્ટમ જે છે એને બી ડેમેજ કરશે, નર્વસ સિસ્ટમને ડેમેજ કરશે. સો એના લીધે નર્વસ સિસ્ટમની અંદર ચેન્જીસ જોવા મળશે, એક્સ્ટ્રીમિટીઝમાં ચેન્જીસ હશે, ડ્રાઉઝીનેસ, ડિસઓરિએન્ટેશન એન્ડ દેન કોમા જે છે પ્રેઝન્ટ હોઈ શકે ક્લાયન્ટમાં. સાઇન્સ ઓફ પેરિકાર્ડાઇટિસ, ફ્રિક્શન રબ, ચેસ્ટ પેન વિથ ઇન્સ્પિરેશન એન્ડ લો ગ્રેડ ફીવર. પેરિકાર્ડિયમ લેયર જે છે એમાં ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. ફ્રિક્શન રબ જે છે જોવા મળશે ચેસ્ટ પેન ક્લાયન્ટમાં જ્યારે બી ઇન્સ્પિરેશન કરશે, એટલે કે જ્યારે બી ઇનહેલ કરશે તો બ્રીથિંગ કરતી વખતે ચેસ્ટ પેઇન જોવા મળશે. લો ગ્રેડ ફીવર જે છે પણ પ્રેઝન્ટ હશે. લેબોરેટરી એનાલિસિસ કયા કયા હશે? એક્યુટ કિડની ઇન્જરીઝ જે છે એમાં એલિવેટેડ બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ સીરમ ક્રિએટિનિન લેવલ, ડિક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, pre-renal cause or normal intrarenal causes, decrease glomerular filtration rate and creatinine clearance. BUN level, creatinine level increase થઈ જશે. ઇફ પ્રી-રિનલ કોઝિસના લીધે એક્યુટ કિડની ઇન્જરી હશે તો સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ ડિક્રીઝ થશે. એન્ડ ઇફ ઇન્ટ્રારિનલ કોઝિસના લીધે જો એક્યુટ કિડની ઇન્જરી પ્રેઝન્ટ હશે તો નોર્મલ જે છે સ્પેસિફિક ગ્રેવિટી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ડિક્રીઝ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એન્ડ ક્રિએટિનિન ક્લિયરન્સ જે છે એ પણ ડિક્રીઝ થઈ જશે. હાઇપરકેલેમિયા, નોર્મલ ઓર ડિક્રીઝ સીરમ સોડિયમ લેવલ, હાઇપરવોલેમિયા, હાઇપોકેલ્શિયમિયા એન્ડ હાઇપરફોસ્ફેટેમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. With early recognition or potential for AKI, acute kidney injury, client may be treated with fluid challenges, IV boluses of 500 to 1000 ml over 1 hour. Restrict fluid intake if hypertension is present. Daily fluid allowance may be 400 to 1000 ml plus the major urinary output. અર્લી સાઇન્સ જે છે ઓર પોટેન્શિયલ એટલે કે રિસ્ક જે હોય એક્યુટ કિડની ઇન્જરીના એને રેકોગ્નાઇઝ કરવાના એન્ડ દેન આફ્ટર જે છે ટ્રીટમેન્ટ બી પ્રોવાઈડ કરવા. ફ્લુઇડ જે છે એ
ફ્લુઇડ ચેલેન્જીસ જે છે એની સાથે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. ફ્લુઇડ ઇન્ટેક રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે. જો if hypertension present હોય તો ડેલી ફ્લુઇડ અલાઉન્સીસ જે છે એ મે બી 400 to 1000 ml પ્લસ જે બી યુરિન આઉટપુટ મેઝર કરવામાં આવે and administer medication such as diuretics as prescribed to increase renal blood flow and diuresis of retained fluid and electrolytes. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કે ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે. જે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ ઓવરલોડ થયો છે, ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું છે, તો એના માટે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે, જેનાથી રિનલ બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય. ડાયુરેસિસ જે છે એના થ્રુ જેટલું બી ફ્લુઇડ રિટેન હતું, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે રિટેન રહ્યા હતા એ બધા બોડીમાંથી એક્સક્રીટ થઈ શકે. સેકન્ડ ફેઝ જે છે ડાયુરેટિક ફેઝ. યુરિન આઉટપુટ rises slowly followed by diuresis 4 to 5 લીટર પર ડે. યુરિન આઉટપુટ જે છે ધીમે ધીમે ડિક્રીઝ થશે. ઓલિગોરિક ફેઝની અંદર યુરિન આઉટપુટ જે છે એ ડાઉન થઈ ગયો હતો. ડાયુરેટિક ફેઝની અંદર ધીમે ધીમે જે છે યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થશે એન્ડ ડાયુરેસિસ જે છે જોવા મળશે, એટલે કે જેટલું બી ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીટ થશે. Excessive urine output indicates that damaged nephrons are recovering their ability to excrete waste. Now જે ડેમેજ નેફ્રોન્સ જે છે કે જે એક્સક્રેશન જે છે કરી નતા શકતા, કે યુરિન આઉટપુટ જે છે એ ઇન્ક્રીઝ નતા કરી શકતા, તો એની જગ્યાએ હવે જે નેફ્રોન્સ જે છે રિકવર થવાનું સ્ટાર્ટ કરી દેશે. એન્ડ એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય તો એક્સેસિવ યુરિન આઉટપુટ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. ડાયુરેસિસ જે છે એટલે કે ડાયુરેટિક ફેઝ જે છે એમાં ડાયુરેસિસ થાય છે, એટલા માટે નેફ્રોન્સ જે છે જેટલા બી ફ્લુઇડ જે છે એને બોડીમાંથી એક્સક્રીટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. વેસ્ટ જે છે એને ફિલ્ટરેટ કરી અને બોડીમાંથી એક્સક્રીટ કરશે. ડિહાઇડ્રેશન, હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન એન્ડ ટેકિકાર્ડિયા કેન અકર. લેવલ ઓફ કોન્શિયસનેસ ઇમ્પ્રુવ્સ. ડિહાઇડ્રેશન જોવા મળશે બીકોઝ ફ્લુઇડ વોલ્યુમ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે. હાઇપોવોલેમિયા, હાઇપોટેન્શન ઓર ટેકિકાર્ડિયા પ્રેઝન્ટ હોય. લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે ઇમ્પ્રુવ થશે બીકોઝ ફર્સ્ટ જ્યારે ઓલિગોરિક ફેઝ હતું એમાં જે યુરિયા, યુરિક એસિડ, એમોનિયા જે છે જેટલું બી વેસ્ટ મટીરિયલ હતું, વેસ્ટ જે છે એક્સક્રીટ થવાની જગ્યાએ બોડીમાં અક્યુમ્યુલેટ થતું હતું. એના લીધે નર્વસ સિસ્ટમ જે છે એને બી ઇફેક્ટ થતી હતી. ધીમે ધીમે જે છે એ પણ બોડીમાંથી એક્સક્રીટ થાય છે, એટલા માટે નર્વસ સિસ્ટમ જે છે એમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. કોન્શિયસનેસ જે છે એ ઇમ્પ્રુવ થશે. લેબોરેટરી એનાલિસિસ જે છે એમાં diuretic phase માં gradual decline in blood urea nitrogen and serum creatinine level but still elevated. જે BUN લેવલ જે છે ગ્રેડ્યુઅલી ડિક્લાઇન થશે. સીરમ ક્રિએટિનિન જે છે પણ ધીમે ધીમે ઓછું થશે, બટ સ્ટીલ જેનું એલિવેશન જે છે તો નોર્મલ કરતા તો એ વધારે જ રહેશે. કન્ટિન્યુ લો ક્રિએટિનિન ક્લિયરન્સ વિથ ઇમ્પ્રુવિંગ JFR. હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા એન્ડ હાઇપોવોલેમિયા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. Now hypovolemia, hyponatremia and hypokalemia પ્રેઝન્ટ હોય છે ક્લાયન્ટમાં, તો એટલા માટે IV ફ્લુઇડ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે which may contain electrolytes to replace losses જે બી બોડીમાંથી એક્સક્રીશન થયો એના લીધે જે લોસ થયો છે એના કમ્પન્સેટ કરવા માટે IV ફ્લુઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે. એટલે જે ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એને રિપ્લેસ કરવામાં આવશે ડાયુરેટિક ફેઝ જે છે એમાં. Lastly, recovery phase. Recovery is a slow process. Complete recovery may take 1 to 2 years. Urine volume returns to normal. Complete recovery જે છે 1 to 2 years માં જે છે એ રિપ્લેસ થઈ જશે જેટલું બી નોર્મલ ફંક્શનિંગ હતું એ. યુરિન વોલ્યુમ જે છે એ નોર્મલ થઈ જશે. મેમરી ઇમ્પ્રુવ થશે. જે બી સ્ટ્રેન્થ જે છે ઇન્ક્રીઝ થશે. ઓલ્ડર એડલ્ટ ઇઝ લેસ લાઇકલી દેન અ યંગર એડલ્ટ ટુ રિગેન ફૂલ કિડની ફંક્શન. જે ઓલ્ડર એડલ્ટ હોય છે એ લોકો જે છે એ કમ્પેર ટુ યંગર એડલ્ટ એમનામાં કિડની ફંક્શનિંગ જે છે ફુલ્લી રિકવર નહીં થઈ શકે. લેબોરેટરી એનાલિસિસ જે છે એમાં જે GFR જે છે ઇન્ક્રીઝ થશે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે ઇન્ક્રીઝ થશે. સ્ટેબિલાઇઝેશન ઓર કન્ટિન્યુઅલ ડિક્લાઇન ઇન બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ સેરમ ક્રિએટિનિન લેવલ્સ ટુવર્ડ નોર્મલ. જે નોર્મલ લેવલ હોય છે એ બાજુ જે છે ધીમે ધીમે સ્ટેબિલાઇઝેશન થશે એન્ડ કન્ટિન્યુઅસલી જે BUN લેવલ એન્ડ ક્રિએટિનિન લેવલ જે છે ડિક્રીઝ થશે. કમ્પ્લીટલી રિકવરી જે છે એ મે બી 1 to 2 yearsની અંદર જે બી કિડનીઝ જે છે એના ફંક્શનિંગ જે છે એ રિકવર થઈ જાય. એક્યુટ કિડની ઇન્જરી કેન પ્રોગ્રેસ ટુ ક્રોનિક કિડની ડિઝીઝ. એક્યુટ કિડની ઇન્જરી જે છે એની સાથે જો એ કન્ટિન્યુઅસની અંદર જ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં ના આવે તો એના લીધે ક્રોનિક કિડની ઇન્જરી થવાના, ક્રોનિક કિડની ડિઝીઝ થવાના ચાન્સીસ છે.
The signs and symptoms of acute kidney injury are primarily caused by the retention of nitrogenous waste, the retention of fluids, and the inability of kidneys to regulate electrolytes. જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જેટલા બી આગળ જોયા એ કયા રીઝનથી હશે તો પ્રાઇમરી લીધે છે એ જે નાઇટ્રોજનસ વેસ્ટ જે છે એનું રિટેન્શન થાય છે અને લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. ફ્લુઇડ રિટેન્શનના લીધે સાઇન્સ પ્રેઝન્ટ હશે એન્ડ કિડનીઝ જે છે ઇલેક્ટ્રોલાઇટ જે છે રેગ્યુલેટ નહીં કરી શકે એના લીધે જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એક્યુટ કિડની ઇન્જરીના પ્રેઝન્ટ હશે. અધર ઇન્ટરવેન્શન્સ છે. ફર્સ્ટ છે એમાં મોનિટર વાઇટલ સાઇન્સ સ્પેશિયલી for signs of hypertension, tachycardia, tachypnea, and an irregular heart rate. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાના સ્પેશિયલી હાઇપરટેન્શન માટે ચેક કરો, ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું, ટેકિપનિયા એન્ડ હાર્ટ રેટ જે છે ઇરેગ્યુલર છે કે નહીં. મોનિટર યુરિન એન્ડ ઇન્ટેક એન્ડ આઉટપુટ અવરલી એન્ડ યુરિન કલર એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. યુરિન જે છે એ ચેક કરવામાં આવે, એની કલર કેવું છે એની કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે. ઇન્ટેક આઉટપુટ જે છે અવરલી મોનિટર કરવામાં આવે. મોનિટર ડેલી વેટ મોનિટરિંગ જે છે સેમ સ્કેલ યુઝ કરીએ, સેમ ક્લોથ્સ યુઝ કરીએ અને સેમ જે બી ટાઈમ જે છે એ યુઝ એટલે એ જે છે સેમ ટાઈમ પર ડેલી વેટ જે છે મોનિટર કરવામાં આવે, મેઝર કરવામાં આવશે કે કેટલું વેટ છે. Noting that an increase of 0.5 to 1 lb per day indicates fluid retention, એટલે કે 0.5 to 1 pound per day જે છે જો વેટ ઇન્ક્રીઝ થશે તો ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ રિટેન્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. ફ્લુઇડ રિટેન્શન છે કે નહીં, ડિહાઇડ્રેશન છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ડેલી વેટ મોનિટરિંગ કરીએ છીએ. એટલા માટે જ સેમ સ્કેલ યુઝ કરવાનો, સેમ ક્લોથ્સ યુઝ કરવાના અને સેમ ટાઈમ જે છે એ ટાઈમ પર જ ડેલી વેટ મોનિટરિંગ કરવાનું. Monitor for changes in blood urea nitrogen, serum creatinine, and serum electrolyte levels. Monitor for acidosis may need to be treated with sodium bicarbonate. Acidosis માટે જે છે એ મોનિટર કરો ક્લાયન્ટને. Monitor urine analysis for protein level, hematuria, cast, and specific gravity. Monitor for alter level of consciousness caused by uremia. યુરેમિયાના લીધે જે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં અલ્ટરેશન આવે છે એને ચેક કરવાનું. હિમેચુરિયા, કાસ્ટ ઓર પ્રોટીન લેવલ જે છે એ યુરિનમાં પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. યુરિન એનાલિસિસ જે છે પરફોર્મ કરીને સ્પેસિફિક ગ્રેવિટી જે છે ચેક કરવામાં આવશે. મોનિટર ફોર signs of infection because client may not exhibit an elevated temperature or an increased WBC count. ઇન્ફેક્શનની સાઇન્સ જે છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ક્લાયન્ટ મે બી શો નહીં કરે કે ટેમ્પરેચર એલિવેશન થયું છે એટલે કે ફીવર પ્રેઝન્ટ છે કે નહીં, WBC કાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયા છે એ તમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. એટલા માટે ઇન્ફેક્શનની સાઇન્સ જે છે મોનિટર કરતું રહેવું ઇમ્પોર્ટન્ટ છે. મોનિટર ધ લંગ્સ ફોર fine crackle, wheezes, rheumacy, and monitor for edema, which can indicate fluid overload. લંગ્સ જે છે એમાં લંગ સાઉન્ડ જે છે મોનિટર કરવામાં આવે. ફાઇન ક્રેકલ સાઉન્ડ છે કે નહીં, વિઝિંગ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરો. રોન્ચી સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે. એડિમા માટે બી મોનિટર કરવામાં આવે બીકોઝ ઇફ એડિમા પ્રેઝન્ટ હશે તો ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ છે ક્લાયન્ટમાં. Administer the prescribed diet, which is usually a low to moderate protein to decrease the workload on kidneys. પ્રિસ્ક્રાઇબ ડાયટ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. લો ટુ મોડરેટ પ્રોટીન જે છે એ ડાયટમાં પ્રોવાઈડ કરવામાં આવશે કે જેનાથી કિડનીઝ જે છે એનું વર્કલોડ ડિક્રીઝ થાય. હાઈ કાર્બોનેટ ડાયટ, ill clients may require nutritional support with supplements, enteral feedings or parenteral nutrition. હાઈ કાર્બોનેટ ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ક્લાયન્ટ્સ જે છે કે જેમાં ન્યુટ્રિશનલ સપોર્ટ મે બી નીડેડ હોય તો એના માટે સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ટરલ ફીડિંગ જે છે એન્ડ પેરેન્ટલ ફીડિંગ્સ પ્રોવાઈડ કરવામાં આવે. Restrict potassium and sodium intake as prescribed based on electrolyte level. સોડિયમ એન્ડ પોટેશિયમ જે છે એનો ઇન્ટેક જે છે એ રિસ્ટ્રિક્ટ કરવાની બેઝડ ઓન ઇલેક્ટ્રોલાઇટ લેવલ. એટલે ઇલેક્ટ્રોલાઇટ જે છે એના લેવલ મેઝર કરવામાં આવે અને એના બેઝ પર પોટેશિયમ રિસ્ટ્રિક્શન નીડેડ છે કે નહીં, સોડિયમ રિસ્ટ્રિક્શન નીડેડ છે કે નહીં ચેક કરીને ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે. Administer medications as prescribed. Be alert to the mechanism for metabolism and excretion of all prescribed medication. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે. મેડિકેશન્સ જે છે મિકેનિઝમ ઓફ એક્શન જે છે એની ચેક કરી લેવાની.
કે એનું મેટાબોલિઝમ જે છે કઈ રીતે થાય છે અને એનું એક્સક્રીશન જે છે કઈ રીતે થાય છે એ ચેક કરી લો. Be alert to nephrotoxic medications which may be prescribed. Nephrotoxic medication જે છે કોઈ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન ની અંદર એવી મેડિકેશન્સ તો નથી કે જે કિડનીઝ જે છે એને હાર્મ કરી શકે. ઇફ એવી મેડિકેશન પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને કન્સલ્ટ કરવાનું. Be alert to the PHCP's adjustment of medication dosage for kidney injury. Prepare the client for dialysis if prescribed. Continuous renal replacement therapy may be used in acute kidney injury to treat fluid volume overload or rapidly developing azotemia and metabolic acidosis. Dialysis if prescribed હોય તો ક્લાયન્ટને ડાયાલિસિસ માટે પ્રિપેર કરવામાં આવે અને મે બી કન્ટિન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરી શકાય. ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ જે છે એને ટ્રીટ કરવા માટે એન્ડ રેપિડલી એઝોટેમિયા મેટાબોલિક એસિડોસિસ જે છે એ એની ટ્રીટમેન્ટ માટે બી કન્ટિન્યુઅસ renal replacement therapy may be used કરવામાં આવે. Provide emotional support by allowing opportunities for the client to express concerns and fears and by encouraging family interaction. Promote consistency in caregivers. Next છે a chronic kidney disease. CKD is a slow, progressive, irreversible loss in kidney function with a GFR less than or equal to 60 ml per minute for 3 months or longer. Chronic kidney disease જે છે એ સ્લો કન્ડિશન છે. સ્લો, પ્રોગ્રેસિવ એન્ડ ઇરિવર્સિબલ લોસ જે છે કિડની ફંક્શનિંગની અંદર જોવા મળશે. સ્લોલી જે છે કિડની ડેમેજ થશે, પ્રોગ્રેસિવ ડેમેજ થશે, પ્લસ ઇરિવર્સિબલ લોસ હશે. જે એક્યુટ કિડની ઇન્જુરી હતું એ રિવર્સિબલ હતું, એટલે તમે કિડનીઝ જે છે એના ફંક્શનિંગ જે છે એને રિકવર કરી શકો છો. બટ ઇન ક્રોનિક કિડની ડિઝીઝ કન્ડિશન ઇઝ ઇરિવર્સિબલ. જે કિડની ફંક્શનિંગ જે છે એમાં જે કિડની ફંક્શન લોસ થયું છે તમે એને રિવર્સ નહીં કરી શકો. જે GFR છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 60 ml પર મિનિટ ફોર 3 મિનિટ્સ હશે પ્રેઝન્ટ ઓર મે બી લોંગર ટાઈમ સુધી. 3 મંથ સુધી જે છે એ જો કન્ટિન્યુઅસલી 60 ml પર મિનિટ GFR પ્રેઝન્ટ હોય ઓર એના કરતા ઓછું તો ક્રોનિક કિડની ડિઝીઝ જે છે એ કાઉન્ટ કરવામાં આવે. It occurs in stages with loss of 75% of functioning nephrons. The client becomes symptomatic and eventually results in uremia or end-stage kidney disease with loss of 90% to 95% of functioning nephrons. Stages ની અંદર જે છે એ chronic kidney disease present હોય. Stages જે છે એમાં જે starting જે 75% in nephron જે છે એનું functioning loss થશે. એન્ડ ક્લાયન્ટ જે છે એમાં સિમ્ટમ્સ જે છે એ વખતે અપિયર થશે. ઇવેન્ચ્યુઅલી જે છે લાસ્ટમાં જે યુરેમિયા પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ જે છે પ્રેઝન્ટ હશે વિથ લોસ ઓફ 90% to 95% ઓફ ફંક્શનિંગ નેફ્રોન્સ. જે નેફ્રોન્સ જે છે એમાં 90% 95% ફંક્શનિંગ નેફ્રોન જે છે લોસ થશે ક્લાયન્ટમાં. સ્ટેજીસ જે છે એમાં એટ રિસ્ક વાળા ક્લાયન્ટ કે નોર્મલ કિડની function, early kidney disease may or may not be present. Normal kidney function at risk વાળા client જે છે એમાં GFR જે છે more than 90 ml per minute present હશે estimated GFR. Mild CKD, mild chronic kidney disease જે છે એવા clientsમાં 60 to 89 ml per meter જે છે મિનિટ જે છે એ જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. મોડરેટ CKD 30 to 59 ml per minute જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન સિવિયર CKD, સિવિયર ક્રોનિક કિડની ડિઝીઝ જે છે એમાં એસ્ટિમેટેડ GFR glomerular filtration rate will be 15 to 29 ml per minute and end stage renal disease વાળા clients જે છે એમાં જે glomerular filtration rate જે છે એ less than 15 ml per minute જે છે એ પ્રેઝન્ટ હશે. Hypovolemia can occur because of the kidney's inability to excrete sodium and water. Hypovolemia can occur because of kidney's inability to conserve sodium and water. Hypovolemia may be clientમાં present હોય. Hypervolemia present હોય because kidneys જે છે એ જે બી સોડિયમ એન્ડ વોટર જે છે એને એક્સક્રીટ નહીં કરી શકે. or maybe hypovolemia present હશે because kidney જે છે
સોડિયમ એન્ડ વોટર જે છે એને કન્ઝર્વ નહીં કરી શકે. CKD affects all major body systems and may require dialysis or kidney transplantation to maintain life. ક્રોનિક કિડની ડિઝીઝ જે છે જેટલા બી મેજર બોડી સિસ્ટમ્સ જે છે એ બધાને અફેક્ટ કરશે, પ્લસ મે બી ડાયાલિસિસ જે છે એ રિક્વાયર હોય, એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન મે બી જે છે એ રિક્વાયર હશે ક્લાયન્ટમાં, કે જેનાથી લાઈફ જે છે એને મેન્ટેન રાખી શકાય. Primary cause of chronic kidney disease may follow acute kidney injury. Acute kidney injury present હશે તો એના continuation ની અંદર જે છે એ chronic kidney disease થવાના ચાન્સીસ છે. ડાયાબિટીસ mellitus and other metabolic disorders, hypertension, chronic urinary obstruction. Chronic urinary obstruction ના લીધે બી chronic kidney disease થશે લોંગ ટાઈમથી. યુરિનરી ઓબ્સ્ટ્રક્શન જે છે એના પ્રોબ્લેમ્સ પ્રેઝન્ટ હોય, રિકરન્ટ ઇન્ફેક્શન્સ, રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય, ઓર જે બી રિનલ સિસ્ટમ જે છે એમાં ઇન્ફેક્શન્સ જોવા મળે રિકરન્ટ ઇન્ફેક્શન્સના લીધે. ક્રોનિક કિડની ડિઝીઝ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. રિનલ આર્ટરી ઓક્લુઝન. રિનલ આર્ટરીઝ જે છે કે જે બ્લડ સર્ક્યુલેશન જે છે પ્રોવાઈડ કરતી હોય છે કિડનીઝ જે છે એને, એની અંદર કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો એના લીધે જે છે ક્રોનિક કિડની ડિઝીઝ થશે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ જે છે એ બી પ્રાઇમરી કોઝ છે ક્રોનિક કિડની ડિઝીઝ થવાના. અસેસમેન્ટ findings for chronic kidney disease જે છે, assess body systems for manifestations of chronic kidney disease. જેટલા બી બોડી સિસ્ટમ જે છે એને અસેસ કરવામાં આવે, બીકોઝ આગળ જોયું પ્રમાણે કે ક્રોનિક કિડની ડિઝીઝ અફેક્ટ્સ ઓલ ધ મેજર બોડી સિસ્ટમ્સ, જે બી મેઇન બોડી સિસ્ટમ્સ જે છે એને અફેક્ટ કરે છે કિડની ડિઝીઝ જે છે. અસેસ સાયકોલોજીકલ ચેન્જીસ which could include emotional lability, withdrawal, depression, anxiety, denial, dependence, independence. સાયકોલોજીકલ ચેન્જીસ માટે બી અસેસ કરવામાં આવે, બીકોઝ ક્રોનિક કિડની ડિઝીઝ જે છે એ ઇરિવર્સિબલ કન્ડિશન છે. સો એના લીધે જે છે ઇમોશનલ લેબિલિટી જે છે ક્લાયન્ટની ચેક કરવામાં આવે, વિડ્રોવલ છે કે નહીં જોવામાં આવે, ડિપ્રેશન, એન્ઝાઇટી, ડિનાયલ કન્ડિશન જે છે એને એક્સેપ્ટ નહીં કરે, ઓર ડિપેન્ડન્સ ઇન્ડિપેન્ડન્સ પ્રેઝન્ટ છે કે એના માટે અસેસ કરવામાં આવે. કી ફીચર્સ ઓફ ક્રોનિક કિડની ડિઝીઝ, એમાં ન્યુરોલોજીકલ મેનિફેસ્ટેશન્સ કયા કયા હશે? સો એસ્ટેરેક્સિયા, એટેક્સિયા, અલ્ટરેશન ઇન ગેટ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. કોમા, inability to concentrate or decrease attention span. Attention span જે છે ડિક્રીઝ થશે, ઓર મે બી જે કોન્સન્ટ્રેશન જે છે એટલું બધું એમનામાં પ્રેઝન્ટ નહીં હોય. લેથાર્જી એન્ડ ડે ટાઈમ ડ્રાઉઝીનેસ, ક્લાયન્ટ જે છે એ દિવસે ડ્રાઉઝી ફીલ કર્યા કરશે, સ્લીપી જે છે ફીલ કર્યા કરે. લેથાર્જી જે છે એ ક્લાયન્ટ લેથાર્જી ફીલ કરશે, કોઈ બી કામ કરશે તો ટાયર્ડ થઈ જશે. માયોક્લોનસ, પેરેસ્થેશિયાસ, જે નમનેસ જે છે એન્ડ ટિંગલિંગ સેન્સેશન જે છે જોવા મળે ક્લાયન્ટમાં, પ્લસ માયોક્લોનસ જે છે સીઝર્સ પ્રેઝન્ટ હશે. સ્લર સ્પીચ જે છે એ બી ડેમેજ થશે. ટ્રેમર્સ, ટ્વિચિંગ ઓર જર્કી મુવમેન્ટ્સ, ટ્રેમર્સ પ્રેઝન્ટ હોય ઓર ટ્વિચિંગ હોય, જે મસલ્સ જે છે એમાં ટ્વિચિંગ જોવા મળે, ઓર જર્કી મુવમેન્ટ જે છે એ થયા કરશે ક્લાયન્ટમાં. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મેનિફેસ્ટેશન્સ જે છે એમાં એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ. ચેન્જીસ ઇન ટેસ્ટ, એક્યુટી એન્ડ સેન્સેશન, જે ટેસ્ટ જે છે કે જે પહેલા જે છે જે કોઈ બી વસ્તુ ખાય તો એના સેન્સેશન જે ટેસ્ટ હતા એમાં ચેન્જીસ જોવા મળશે. કોન્સ્ટિપેશન, ડાયરિયા, મેટાલિક ટેસ્ટ ઇન માઉથ, સ્ટોમેટાઇટિસ, યુરેમિક કોલાઇટિસ, ડાયરિયા જે છે પ્રેઝન્ટ હશે. યુરેમિક કોલાઇટિસ જે છે એમાં યુરેમિક ફેટર, યુરેમિક ગેસ્ટ્રાઇટિસ, પોસિબલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એમાં કયા કયા કઈ કઈ ઇફેક્ટ થશે? તો કાર્ડિયોવાસ્ક્યુલર મેનિફેસ્ટેશન જે છે એમાં કાર્ડિયાક ટેમ્પોનેટ, કાર્ડિયોમાયોપેથી, હાર્ટ ફેલિયર, હાઇપરટેન્શન, પેરિકાર્ડિયલ ઇન્ફ્યુઝન, પેરિકાર્ડિયલ ફ્રિક્શન રબ જે છે પ્રેઝન્ટ હશે. પેરિફેરલ એડીમા, યુરેમિક પેરિકાર્ડિયાઇટિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. કાર્ડિયાક ટેમ્પોનેટ જે છે કાર્ડિયાક માયોપેથી છે, જે બી હાર્ટ જે છે એને અફેક્ટ કરે છે. કાર્ડિયોમાયોપેથી જે છે એમાં જે બી હાર્ટ જે છે એની અંદર એનલાર્જમેન્ટ જોવા મળશે. હાર્ટ ફેલિયર, હાઇપરટેન્શન વાળા ક્લાયન્ટ જે છે એમાં બી જે છે એ હાઇપરટેન્શન જે છે ઇન્ક્રીઝ થશે. હાઇપરટેન્શન ક્લાયન્ટની અંદર બી
કિડની ડિઝીઝ જે છે જોવા મળતા હોય છે એટલા માટે. મેનિફેસ્ટેશન જે છે એમાં હાઇપરટેન્શન પ્રેઝન્ટ હશે, પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, પેરિકાર્ડિયલ ફ્રિક્શન ડ્રગ. પેરિકાર્ડિયલ ઇફ્યુઝન મીન્સ કે જે પેરિકાર્ડિયલ લેયર છે એની અંદર જે છે એ ફ્લુઇડ કલેક્શન થશે. પેરિકાર્ડિયલ ઇફ્યુઝન જે છે એમાં પેરિકાર્ડિયલ ફ્રિક્શન ડ્રગ જે છે જ્યારે બી ક્લાયન્ટ જે છે બ્રીથ ઇન કરશે ત્યારે જે ફ્રિક્શન જે છે ફ્રિક્શન ડ્રગ જે છે એનો સાઉન્ડ સંભળાશે. પેરિફેરલ એડિમા પ્રેઝન્ટ હશે, યુરેમિક પેરિકાર્ડાઇટિસ ક્લાયન્ટમાં જોવા મળશે. જે યુરેમિક વેસ્ટ જે છે બોડીમાંથી એક્સક્રીટ નહીં થાય એના લીધે યુરેમિક પેરિકાર્ડાઇટિસ થશે. સેમ એ જ રીતે યુરેમિક કોલાઇટિસ, યુરેમિક ફેટર, યુરેમિક ગેસ્ટ્રાઇટિસ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. ઇન્ટેગ્યુમેટરી મેનિફેસ્ટેશન્સ સ્કિન ટેર્ગર ડિક્રીઝ થશે, ડ્રાય સ્કિન, એકાઇમોસિસ, રેડનેસ જે છે જોવા મળશે, પ્રુરિટસ. સ્કિન જે છે એમાં ઇચિંગ જે છે ક્લાયન્ટ ફીલ કરશે. પર્પ્યુરા, સોફ્ટ ટિશ્યુ કેલ્સિફિકેશન, સોફ્ટ ટિશ્યુઝ જે છે એનું હાર્ડનિંગ જોવા મળશે, કેલ્સિફિકેશન જે છે એ જોવા મળશે. યુરેમિક ફ્રોસ્ટ લેટ, જે બી યુરેમિક ફ્રોસ્ટ જે છે એમાં લેટ ઓર પ્રીમોર્બિડ કન્ડિશનની અંદર જોવા મળે. યલો ગ્રે પેલર કલર જે છે સ્કિનનો થઈ જશે. રેસ્પિરેટરી મેનિફેસ્ટેશન્સ ક્લેકલ સાઉન્ડ સંભળાશે. ડીપ સાઇનિંગ, યોનિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે કે ઘડીએ ઘડીએ જે છે લોકોને બગાસા આયા કરે. ડિપ્રેસ, કફ રિફ્લેક્સ, કોસ્મોલ્સ રેસ્પિરેશન, શોર્ટનેસ ઓફ બ્રીથ, ટેકિપનિયા, પ્લુરલ ઇફ્યુઝન, પ્લુરલ કેવિટી જે છે પ્લુરલ કેવિટીની અંદર જે છે એ ફ્લુઇડ કલેક્શન થશે. પલ્મોનરી એડીમાં યુરેમિક હેલિટોસિસ, યુરેમિક હેલિટોસિસ જે છે જ્યારે બી ક્લાયન્ટ જે છે એની જે બ્રીથિંગ જે છે બ્રીથ જે છે એમાંથી જે યુરેમિક વેસ્ટ હોય છે, એમોનિયા હોય છે તો એનો જે સ્મેલ આવે એવી સ્મેલ જે છે હેલિટોસિસની અંદર આવશે જ્યારે ક્લાયન્ટ જે છે એનું બ્રીથિંગ જે છે એમાંથી સ્મેલ આવે. યુરેમિક ન્યુમોનિયા, યુરિનરી મેનિફેસ્ટેશન્સ જે છે એમાં ડાયલ્યુટેડ સ્ટ્રોક કલર અપેરન્સ જે છે યુરિનનો જોવા મળશે. હિમેચુરિયા, ઓલિગુરિયા ઓર એનુરિયા, ઓલિગુરિયા પ્રેઝન્ટ હોય જે યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ થશે. એન્યુરિયા મીન્સ કે એબ્સન્સ ઓફ યુરિન આઉટપુટ. લેટર સ્ટેજની અંદર જે છે યુરિન આઉટપુટ જે છે એટલો બધો પ્રેઝન્ટ નહીં બીકોઝ જે ગ્લુમેરુલર ફિલ્ટ્રેશન રેટ જે છે એ ધીમે ધીમે જે છે જેવું સ્ટેજીસ જે છે એ આગળ વધતા જાય એમ ફિલ્ટ્રેશન રેટ જે છે ઓછો થતો જાય છે. ફિલ્ટ્રેશન રેટ ઓછો થશે એનો મતલબ કે યુરિન ફોર્મેશન નથી થતું, યુરિન ફોર્મેશન નથી થતું પછી યુરિનનું એક્સક્રીશન પણ નહીં થાય એટલે કે યુરિન આઉટપુટ જે છે એ ડિક્રીઝ થશે. એને એક સ્ટેજ એવો આવશે કે જ્યારે યુરિન આઉટપુટ જે છે ટોટલી સ્ટોપ થઈ ગયું હશે. પોલીયુરિયા મે બી પ્રેઝન્ટ હોય, નોક્ચુરિયા જે છે અર્લી સ્ટેજની અંદર જોવા મળે. નાઇટ ટાઈમ બોર્ડિંગ જે છે ઇન્ક્રીઝ થઈ જાય. પ્રોટીનુરિયા જે છે પ્રેઝન્ટ હશે, યુરિન જે છે એમાં પ્રોટીન જે છે એ પ્રેઝન્ટ હશે. હિમેટોલોજીકલ મેનિફેસ્ટેશન્સ, હિમેટોલોજીકલ મેનિફેસ્ટેશન્સ જે છે ઓકે સો હિમેટોલોજીકલ મેનિફેસ્ટેશન્સ જે છે એમાં એબનોર્મલ બ્લીડિંગ એન્ડ ક્રુઇઝિંગ પ્રેઝન્ટ હશે. અનેમિયા જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. હિમેટોલોજીકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં જ્યારે બી કોઈ ઇન્જુરી કેવું થશે તો એમાં એબનોર્મલ બ્લીડિંગ હશે, પ્લસ ક્રુઇઝિંગ જોવા મળે, એનેમિયા જોવા મળશે. મસ્ક્યુલોસ્કેલેટલ મેનિફેસ્ટેશન્સ in the bone pain, muscle weakness and cramping, pathological fracture and renal osteodystrophy જે છે એ જોવા મળશે. બોન પેઇન જે છે પ્રેઝન્ટ હશે પ્લસ મસલ વીકનેસ એન્ડ ક્રેમ્પિંગ જે છે ક્લાયન્ટ ફીલ કરશે. મસલ્સ જે છે એમાં ક્રેમ્પિંગ એન્ડ પેઇન જોવા મળશે. પેથોલોજીકલ ફ્રેક્ચર્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે કે કોઈ બી સ્મોલ ઇન્જુરી થાય તો ફ્રેક્ચર જે છે જસ્ટ ખાલી તમે ટ્વિચિંગ કરશો, હેન્ડ જે છે એને ટ્વિસ્ટ કરશો તો એના લીધે બી ફ્રેક્ચર થશે. રિનલ ઓસ્ટિયોડિસ્ટ્રોફી જોવા મળશે ક્લાયન્ટ જે છે એમાં. રિપ્રોડક્ટિવ મેનિફેસ્ટેશન્સ ઇન્ક્લુડ ડિક્રીઝ ફર્ટિલિટી, ડિક્રીઝ લિબિડો, ઇમ્પોર્ટન્સ, ઇનફ્રિક્વન્ટ ઓર એબસેન્ટ મેન્સિસ. ફર્ટિલિટી જે છે ડિક્રીઝ થશે, ડિક્રીઝ લિબિડો જે છે જોવા મળશે, ઇમ્પોર્ટન્સ મે બી ક્લાયન્ટની અંદર મેનિફેસ્ટેશન્સમાં જોવા મળે. ઇનફ્રિક્વન્ટ મેન્સિસ હશે ઓર એબસન્ટ હશે મેન્સિસ જે છે. સો આ જેટલા બી જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર કી ફીચર્સ હતા. ક્રોનિક કિડની ડિઝીઝ જે છે એમાં ઓલમોસ્ટ બોડીની બધી જ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે. ન્યુરોલોજીકલ સિસ્ટમ છે, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ છે, કાર્ડિયક સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, ઇન્ટેગ્યુમેટરી, યુરિનરી સિસ્ટમ જે છે એને બી અફેક્ટ કરશે. હિમેટોલોજીકલ મેનિફેસ્ટેશન્સ જોવા મળશે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને બી અફેક્ટ કરે. રિપ્રોડક્ટિવ મેનિફેસ્ટેશન્સ ક્લાયન્ટમાં જોવા મળશે.
ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? ક્રોનિક કિડની ડિઝીઝ જે છે એ લોંગ ટર્મથી જે છે કિડની ડેમેજ થતા હશે એના લીધે જે ક્રોનિક કિડની ડિઝીઝ જોવા મળશે. પ્રોગ્રેસિવ કન્ડિશન છે, ઇરિવર્સિબલ કન્ડિશન છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ઓલમોસ્ટ બધી સિસ્ટમને અફેક્ટ કરે છે. તો ઇન્ટરવેન્શન્સ જે છે એમાં જે એક્યુટ કિડની ઇન્જરીમાં ઇન્ટરવેન્શન હતા સેમ ઇન્ટરવેન્શન્સ લેવાના. જે બી પ્રિસ્ક્રાઇબ ડાયટ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું, વિચ ઇઝ યુઝ્યુઅલી મોડરેટ પ્રોટીન to decrease the workload on kidneys and high carbohydrate, low potassium and low phosphorus diet. Provide oral care to prevent stomatitis and reduce discomfort from mouth sores. Stomatitis જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓરલ કેર પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ જે બી માઉથ સોર હોય એટલે જે અલ્સર જે છે માઉથમાં થયા છે તો એનાથી ડિસ્કમ્ફર્ટ જે છે રિડ્યુસ કરવા માટે બી ઓરલ કેર પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રોવાઈડ સ્કિન કેર ટુ પ્રિવેન્ટ પ્રુરિટસ. જે સ્કિન કેર જે છે પ્રોવાઈડ કરવામાં આવે પ્રુરિટસને પ્રિવેન્ટ કરવા માટે. ઇન્ટેગ્યુમિટી સિસ્ટમ જે છે એમાં સ્કિન ટર્ગર જે છે ડાઉન થઈ ગયું હશે, ડ્રાય સ્કિન પ્રેઝન્ટ હોય, રેડનેસ એન્ડ પ્રુરિટસ જે છે ઇચિંગ જે છે ક્લાયન્ટ ફીલ કરશે. તો ઇચિંગ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે સ્કિન કેર પ્રોવાઈડ કરવામાં આવે. Teach the client about fluid and dietary restrictions and about the importance of daily weights. ડેલી વેઇટ મેઝર કરવું ઇમ્પોર્ટન્ટ છે. જેટલા બી કિડની ડિઝીઝ વાળા ક્લાયન્ટ જે છે એમાં ઓલવેઝ યાદ રાખવાનું કે ડેલી વેઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ ઓર ઇમ્પોર્ટન્ટ પેરામીટર. કે ક્લાયન્ટની કન્ડિશન જે છે ચેક કરવી હોય તેમાં ડેલી વેઇટ મેઝર કરવું ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ પરથી તમે જે છે એ ડિહાઇડ્રેશન છે કે ફ્લુઇડ ઓવરલોડ છે, ઇન્ટેક આઉટપુટ જે છે પ્રોપરલી બેલેન્સ છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરી શકો. સો ફ્લુઇડ એન્ડ ડાયટરી રિસ્ટ્રિક્શન જે છે એના વિશે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપો. એન્ડ ડેલી વેઇટ જે છે મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે, એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો. પ્રોવાઈડ સપોર્ટ ટુ પ્રમોટ એક્સેપ્ટન્સ ઓફ ધ ક્રોનિક ઇલનેસ and prepare the client for long-term dialysis and transplantation, or explain the client about the choice to decline dialysis or transplantation. સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ક્લાયન્ટ જે છે એમને કે ક્રોનિક ઇલનેસ પ્રેઝન્ટ છે એને એક્સેપ્ટ કરે. બિકોઝ ક્લાયન્ટ જે છે સાયકોલોજીકલ ચેન્જીસની અંદર ડિનાયલ જે છે પ્રેઝન્ટ હશે કે ક્લાયન્ટ જે છે કન્ડિશનને એક્સેપ્ટ નહીં કરી શકે, એટલા માટે સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે. લોંગ ટર્મ ડાયાલિસિસ માટે ક્લાયન્ટને પ્રિપેર કરો ઓર મે બી ટ્રાન્સપ્લાન્ટેશન પરફોર્મ કરવાનું થાય તો એના માટે પ્રિપેર કરો. ઓર એક્સપ્લેન ક્લાયન્ટ અબાઉટ ધ ચોઇસ ટુ ડિક્લાઇન ડાયાલિસિસ ઓર ટ્રાન્સપ્લાન્ટેશન. ક્લાયન્ટને એક્સપ્લેન કરો કે એ જે બી ડિસિઝન જે છે એમના પર છે, એમની પાસે ચોઇસ છે કે એ કન્ડિશન જે છે એના બેઝ પરથી ઇફ ડાયાલિસિસ જે છે એમને રિસીવ નથી કરવું, ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એ રિસીવ નથી કરવું તો એ લોકો ડિક્લાઇન કરી શકે છે. With elderly clients, provide information that kidney function is declining and in time may reach end-stage renal disease and require dialysis. Encourage healthy lifestyle and discuss choices. ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એલ્ડરલી ક્લાયન્ટ જે છે કિડની ફંક્શન જે છે એ ધીમે ધીમે ડિક્લાઇનિંગ થતું જાય છે, કિડની ફંક્શન જે છે ડિક્રીઝ થતું જાય છે. એટ ધ એન્ડ એક ટાઈમ એવો આવશે કે એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ ક્લાયન્ટમાં જોવા મળશે જેમાં ડાયાલિસિસ રિક્વાયર હશે. સો જે બી ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન આ બધી પ્રોવાઈડ કરો. એન્કરેજ કરો હેલ્ધી લાઈફસ્ટાઈલ જે છે એને ફોલો કરવાનું એન્ડ ચોઇસીસ જે છે ડિસ્કસ કરો ક્લાયન્ટની સાથે. સ્પેશિયલ પ્રોબ્લેમ્સ should I continue કે પછી આ કાલે લઈશું? લેન્ધી છે મેમ કે શોર્ટ છે? કે આ જે છે એ વધારે લાંબુ છે. જેટલા બી સ્પેશિયલ પ્રોબ્લેમ્સ છે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે સ્પેશિયલ પ્રોબ્લેમ્સ એન્ડ એ જે છે થોડા ડિટેલમાં આપેલા છે. કાલે મેમ. પછી કાલે મેમ. ઓકે, કાલે ટ્રાય કરીશ 6 to 7 માં. નેક્સ્ટ વીક હોપ સો કે ટાઈમિંગ જે છે ચેન્જ થઈ જાય કોલેજનો તો તમને લોકોને 6 to 7 કન્ટિન્યુઅસમાં તમે અટેન્ડ કરી શકો. કાલે 6 to 7 મેસેજ જે છે ગ્રુપમાં સેન્ડ કરી દઈશું જે બી હશે. ઓકે મેમ. Thank you. Any doubt, any question? નો મેમ. No. So you guys can leave now. Thank you. થેન્ક યુ મેમ.